ડભોઈ એપીએમસી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતામાં 7મા વર્ષે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરાયું। ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું। સુંદર બેઠક વ્યવસ્થા સાથે ખેલૈયા ગરબાની રમઝટ બોલાવી માં આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે સુંદર આયોજન કરાયું। માં આદ્યશક્તિના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ ખાતે એપીએમસી મેદાન ખાતે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરાયું। પૂરજોશમાં તડામાર તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નવરાત્રી મહોત્સવમાં અધ્યક્ષ હોય, સુવિધાઓ ન હોય, અભાવને કારણે નિરીક્ષણ કર્યું હતું ને આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, ભાવેશભાઈ પટેલ, નટા, નરેન્દ્ર અટોદરિયા સહિત આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સુંદર બેઠક વ્યવસ્થા સાથે ગરબા ગ્રાઉન્ડને સુંદર રીતે શણગારવામાં આવશે। ગત વર્ષની માફક ખેલાડીઓને ટ્રેડિશનલ ડ્રેસ કોડ અને કપાળ પર તિલક સાથે ગરબાની રમઝટ બોલાવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સુંદર સૂચના અપાઈ છે। યુવાધનને ગરબે રમાડવા હેમાબેન પંડ્યાનું શ્રી હરિકલાવૃંદ ગરબાની રમઝટ બોલાવશે અને આનંદ ઉત્સાહપૂર્વક નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે, જેને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 3જી તારીખથી નવરાત્રીનો પ્રારંભ થાય છે। દર્ભાવતી નગરીમાં માં ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 7મા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો દર્ભાવતી નગરીમાં થાય છે। હેમાબેન પંડ્યા એ ગાયક છે, સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે। મારી આપના મારફત જે ખેલૈયા છે એમને વિનંતી, ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું। ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે, એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું। તિલક વગરના કોઈને પણ એલાઉ કરવામાં નહીં આવે। આ 2 શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે। ગઈ વખતે પણ વારંવાર કહેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી, ફરીવાર આ વખતે કરવી ના પડે, એટલે મહેરબાની કરીને તિલક એ દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં, નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે। ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે કે તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી દર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું। જય ગઢ ભવાની।